જૂનાગઢ મનપાની તાનાશાહી મફતમાં ગાંઠિયા ચા નાસ્તો ખાઈ પીને જતા હોવાના વેપારીઓએ આક્ષેપો કર્યા। મફત ગાંઠિયા થઈ જાય, મફત ગાંઠિયા કોર્પોરેશનના નામે લઈ જાય છે। કાલે રાત્રે પહોંચ આપી દીધી છતાં બી સવાર આવીને એમ કહે છે કે તમે બધા તમારી રેકડીઓ કોર્પોરેશનમાં લઈ લો। જેસીબીની મદદથી દબાણો હટાવવા આવતા વેપારીઓએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો। કાળવા ચોકમાં ગાંઠિયાની લારી ચલાવતા ભૂમિ ગાંઠિયાવાળા પ્રકાશ ઝાલાની દવા પી લેતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે રોષે ભરાયેલા નાના વેપારીઓ મનપાના અધિકારીઓને મફતમાં ખાઈ જતા હોય કે મફતમાં ગાંઠિયા નાસ્તા મંગાવીને લૂંટ મચાવે છે જેવા વેપારીઓ દ્વારા આક્ષેપો કરાયા હતા। નોંધનીય છે કે જૂનાગઢમાં સવારે શરૂ થયેલી દબાણ હટાવવાની ઝુંબેશમાં મોટા માથાઓ બચી જાય છે અને નાના વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જેવા અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। ત્યારે વોકડાના દબાણો દૂર ન કરી શકતા અધિકારીઓ નાના વેપારીઓની રોજીરોટી હાલ તો છીનવી રહ્યા છે તેવું જણાઈ આવે છે। કારીગર કોઈ હાજર થતા નથી। કારીગર ને ફોન કરેલો છે બરાબર ને કોર્પોરેશન માંથી જ આવે છે। શું ખાઈ જાય છે? રોજના 500 રૂપિયાના રાજ્યના મફત જાય છે છતાં આવી રીતે ત્રાસ દે છે। કોર્પોરેશન એવું લાગશે ને તેથી બધું મફત ગાંઠિયા થઈ જાય, મફત ગાંઠિયા મફત કોર્પોરેશનના નામે લઈ જાય છે। અમે આટલી કમ્પ્લેનો કરી અમારી એને સહન શક્તિ પૂરી થાય છે। માધ્યમથી ઉપરવાળો નહીં મૂકે, ઉપરવાળાનો ખોફ રાખો, ઉપરવાળાનો માણસનો નહીં ઉપરવાળાનો રાખો। હજાર થોડો નહીં મૂકે કોઈને। તમે ગરીબ માણસોને હેરાન કર્યા ને ઉપરવાળો નહીં મૂકે, યાદ રાખજો। મારું નામ આશીષ છે। હું જૂનાગઢ કોર્પોરેશનના મત વિસ્તારમાં વોર્ડ નંબર 10 માં રહું છું। મારી તમારા ચેનલના માધ્યમથી એક જ વાત કહેવાની છે સરકારશ્રીને કે તમે કોર્પોરેશન ઉપર કડક વલણ દર્શાવો, કેમ કે કોર્પોરેશન વાળા વાલા દવલાની નીતિઓ અપનાવી રાખે છે વારંવાર। એ નાના પબ્લિક ને જ નડે છે, રેકડી વાળાને, કોઈ બહુ મોટા બિલ્ડર ને કે કોઈ બીજા કોઈ જે સત્તાધારી પક્ષ વાળા હોય એને કોઈને કઈ તકલીફ પડવા દેતા નથી। નાના માણસોને 1000 રૂપિયાની પહોંચ આપી અને એની ઉપર દાદાગીરી કરી અને એની રેકડીઓ કબજે કરી અને જેસીબી થી મન ફાવે એમ નાના માણસોને હેરાન કરે છે। તો હું તમારા ચેનલના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે તમે લીગલી પ્રોસિજર થી હાલો। જે નવા નિયુક્ત સંદર્ભ થયેલા છે હું જણાવીશ કે તમે એમને બતાવો અને પબ્લિક ને સમજ પડે કે આ સાહેબ અત્યારે વાલા દવલાની નીતિઓ અપનાવે છે નાના માણસો ઉપર। આ કાલે રાત્રે પહોંચ આપી દીધી છતાં બી સવાર આવીને એમ કહે છે કે તમે બધા તમારી રેકડીઓ કોર્પોરેશનમાં લઈ લો। જે ખરેખર નડતી નથી અને નડે છે એ વસ્તુ દબાણ અધિકારીને જો દેખાતું ન હોય તો હું બતાવું કે કાળવા ચોકમાં કેટલી રિક્ષાઓ આડી અવળી હોય છે, બરોબર છે, કેટલી બીજી વસ્તુ આડી અવળી હોય છે, રોકડા ઉપરના દબાણ હોય છે જે વારંવાર મુખ્યમંત્રીને પણ ખબર છે છતાં બી કઈ થતું નથી। આમ એ વાલા દવલાની નીતિ અપનાવે છે અને બે દુકાનો સિવાય બીજી બધી દુકાનો અત્યારે હાલ તમે જોઈ શકો છો, તમને બતાવી રહ્યું છે કે બધું એમને ફરકેલું છે। તો એનું કારણ શું? પરમાર સાહેબને અથવા ચંદ્રબાબુ સાહેબને એ પૂછવા માંગુ છું કે તમે આ બીજી 6 દુકાન શું કામ નથી ઉપાડતા? તો એનો જવાબ નથી દેતા। તો મારી તમારે એમને પૂછવા માંગુ છું કે સાહેબને તમે પ્રશ્ન પૂછો। અમે પબ્લિક અહીંયા બધી બાજુમાં જ છે, તમે એને પ્રશ્ન પૂછો કે શું કામ 6 રેકડી ન ઉપાડી અને 4 રેકડી જ ઉપાડી? બરોબર છે, એક મને વિનંતી છે, પ્લસ તમારા ચેનલ થી તમે સાહેબ બાજુમાં છે એને પૂછી શકો।